સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વતી લાંચ લેતા એસીબીએ સ્ટેમ્પ વેન્ડરને રંગે હાથ ઝડપી પાડ્યો। મળતી વિગતો અનુસાર સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે ₹5,000ની લાંચની માંગણી કરી હતી। ત્યારે ઓફિસર વતી લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો હતો। જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેનારને ઝડપી પાડ્યો હતો। સંજેલી તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાનું દાખલાની જરૂરિયાત હોય ત્યારે જાગૃત નાગરિક મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતા ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું। ત્યારબાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા બારિયાને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટા ભાઈના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ 7 નવેમ્બર 2024ના રોજ આપી હતી। ત્યારબાદ દારપણાનો દાખલો ન મળતા જાગૃત નાગરિકે ફરીથી તારીખ 11 નવેમ્બર 2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવ્યું કે સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર ન હોય અને તારીખ 12 નવેમ્બર 2024ના રોજ આવશે તેમ જણાવતા જાગૃત નાગરિક 12 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંત રાજપાલને મળતા મેહુલ ચંદ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું, જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈને મળ્યા હતા। ત્યારે મેહુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી ₹5,000ની લાંચની માંગણી કરી હતી, જેથી જાગૃત નાગરિકે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું કહ્યું। આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો। આ જાણકારી થતાની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ તેજૂદ અને પોલીસ ટીમે મામલતદાર કચેરી સંજેલી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું। ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5,000ની લાંચની માંગણી કરતા લાંચના નાણાં સ્વીકારતા સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યારબાદ પકડાઈ ગયા હતા। ત્યારે આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।